તો એ દેશો તમે ધ્યાન કરો, હું તમને કહી દઉં છું, ક્લુ બી આપી દઉં છું. ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને યુએસ. આ તમે સિક્વન્સ તમે ધ્યાન રાખજો. આ એક છે કોન્ફરન્સ, એની સિક્વન્સ છે. આ તમને ક્લુ આપું છું કે જે પ્રોજેક્ટ વોટર વર્થ છે, જે મેટાએ શરૂ કર્યો છે, 50,000 કિલોમીટરનું અંડરસી કેબલ છે, જે વિશ્વનો સૌથી મોટો અંડરસી કેબલ પ્રોજેક્ટ છે, જે ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને અમેરિકાને કનેક્ટ કરશે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે. અને બીજા અન્ય દેશો પણ છે, પણ મુખ્યત્વે આ 4 દેશો છે. ક્લિયર એટલે સુધી? હવે વાત કરીએ ક્લુ. મેં તમને કીધું આ ક્લુ છે શેનો છે, તો સમજાવી દઉં. તો આ જે ક્લુ છે એક કોન્ફરન્સનો પરફેક્ટ ક્રમ છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ કોન્ફરન્સ આ દેશોમાં જ થવાની છે. ઓકે, તો વાત થઈ રહી છે G20ની, એટલે કે 2023, 24, 25 અને 26. પણ કઈ વાત થઈ રહી છે? G20 દેશોની જે અધ્યક્ષતા છે આ સિક્વન્સમાં જ રહેશે. આ સિક્વન્સમાં જ ડિજિટલ કનેક્ટિવિટી કોણ આપશે? મેટા આપશે. એટલા સુધી